જય માતાજી મિત્રો. હવે આગલા વિડીયોમાં મેં જણાવ્યું હતું, હવે એક નવો વિડીયો લઈને અમે તમારી સમક્ષ આવી રહ્યા છીએ મિત્રો. બરાબર, એ ઉપાય અમે કરવા જઈ રહ્યા છીએ મિત્રો. એ ઘરેલું ઉપાય છે મિત્રો. બરાબર, એ ઉધરસને લગતો વિડીયો બનાવું છું મિત્રો. બરાબર, અત્યારે વરસા ઋતુની સિઝન ચાલી રહી છે મિત્રો, વરસાદની. એટલે નાના બાળક હોય અથવા મોટા વૃદ્ધ, બરાબર, એમાં સમસ્યા ચાલી રહી હોય છે મિત્રો. ઉધરસની, શરદીની, કફ જેવી બીમારીઓ અત્યારે હાલ વાદળો હોવાથી, બરાબર, આ સિઝનમાં તાવ, શરદી, કફ, જુકામ જેવી બીમારી ચાલી રહી છે મિત્રો. એના માટે ઘરેલું ઉપાય તમને બતાવું છું મિત્રો, કે જે વ્યક્તિને જો ઉધરસ ન મળતી હોય, બરાબર, એને આપણે શું કરવાનું છે મિત્રો, કે હું ટોપિકમાં આગલા વિડીયોમાં બનાવી રહ્યો છું મિત્રો. બરાબર, અને જો મારી ચેનલમાં કોઈ નવા હોય તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જેથી કરી અમારી ચેનલમાં જો અવનવા વિડીયો જોવા હોય આયુર્વેદને લગતા, તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. જેથી કરી આવું આયુર્વેદિક જ્ઞાન તમને મળતા રહે. તો હવે વિડીયોની ટોપિક પર જઈએ મિત્રો, કે કોઈપણ વ્યક્તિ અથવા જો નાના બાળકને જો ઉધરસ જૂનામાં જૂની જો ના મળતી હોય અને જો એક અઠવાડિયાની અંદર જો રાહત લાવવી હોય મિત્રો, તમારે શું કરવાનું છે કે ઘરની અંદર, ઘરે આપણું રસોડું જ છે મિત્રો. રસોડું રહ્યું એ આપણું દવાખાનું જ છે મિત્રો. બરાબર, એટલે તમારે કોઈ દવા બહારથી લાવવાની જરૂર નથી. પરંતુ શું લેવાનું એ તમને જણાવું છું, કે તમારે 2 નાગરવેલના પાન લેવાના છે મિત્રો. બરાબર, પછી એક નાનકડો આદુનો કટકો લેવાનો છે. પછી થોડી 1 ચમચી, અડધી 1 ચમચીના 4 ભાગ જેટલી એક હળદર લેવાની છે મિત્રો. પછી થોડો અજમો લેવાનો. પછી એક દેશી ગોળ, બરાબર, દેશી ગોળ લેવાનો, અને કાળા મરી, આ બધું ખાડી મિક્સ કરી અને તમારે ઉકાળો બનાવવાનો મિત્રો. બરાબર, એ ઉકાળો બનાવી અને જો કોઈ પણ નાનું બાળક હોય તો એને નિયમિત પ્રમાણે એક અઠવાડિયું 1 ચમચી જેટલું એને આપવાનો. બરાબર, વત્તા 8 થી 10 અથવા 15 વર્ષ જેવું કોઈ બાળક હોય તો એને 1 વાટકી ઉકાળો આપવાનો મિત્રો. બરાબર, આ ઉકાળો જો 1 અઠવાડિયું તમારે નિયમિત પ્રમાણે લેવામાં આવે તો તમે ઓછું કફ હોય, તમે એવી સાથીમાં જુકામ થઈ ગયું હોય અથવા શરદી થઈ ગઈ હોય અને ઉધરસ મળતી ના હોય, તો જો તમે આ 1 અઠવાડિયું ઉપાય કરશો તો ગમે તેવી શરદી, ખાંસી કે ઉધરસ મટી જશે મિત્રો. બરાબર, જેથી કરી આનો ઉપયોગ કરવો. પછી એક બીજું, તો કોઈ પણ નાના બાળક હોય અને જો એને શરદી અને કફ ના મળતો હોય તો એક બીજો ઉપાય બતાવું છું ઘરેલું, કે તમારે શું લેવાનું, એક અજમો લેવાનો. અજમો થોડું એને ખાયણીમાં કાઢી મિત્રો, ખાયણીમાં કાઢી અને એક કપડું લેવાનું કોટનનું, એની અંદર બાંધી અને શું કરવાનું, નાના બાળકને કોટમાં બાંધી કાઢવાનું. બરાબર, એટલે હું ગમે એવું બાળક હોય તો એને સ્મેલ ના કૂદી જાય, એટલે એને શરીરની અંદર જો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો એ તકલીફ પડતી નથી. વત્તા જ્યારે નવરાવવાનું હોય બાળકને એના અડધો કલાક પહેલાં તમારે શું કરવાનું મિત્રો, જે અજમો છે એને કાઢી અને તેલ ગરમ કરી એમાં અજમો નાખી અને એ તેલ છે ઠંડુ પડી જાય એ પછી તમારે શું કરવાનું, આ તેલની માલિશ નાના બાળકને એના પર લગાવવાથી તમારે શરદીમાં અથવા ઉધરસની અંદર રાહત મળે છે મિત્રો. બરાબર, આવા ઘણા ઉપાયો છે મિત્રો જે ઉધરસને લગતા તાવ મટી જાય છે. બરાબર, વત્તા એક બીજો ઉપાય, કે ઉધરસ જ્યારે અતિશય વધારે આવતી હોય ત્યારે તમારે મિત્રો શું કરવાનું, કે એક આદુનો ટુકડો લેવાનો, એને ગેસની ફ્લેમ ઉપર ગરમ કરવાનો મિત્રો. ગરમ થઈ જાય, જ્યાં સુધી કાળું પડી જાય, આદુનો ટુકડો કાળો પડી જાય પછી તમારે શું કરવાનું, થોડી હળદર વાટકીમાં લેવાની. એ વાટકીમાં હળદર લઈ અને પછી જે આદુનો ટુકડો જે હળદરમાં મિક્સ કરી અને જો મોઢામાં તમે હળદરવાળો આદુનો ટુકડો મોઢામાં નાખશો તો તમારે ઉધરસ ગમે એવી છે તો તમને આવશે નહીં. બરાબર, આ ત્રીજો ઉપાય છે મિત્રો. ચોથો ઉપાય છે મિત્રો, કે તમારા ઘરની અંદર જે કાળા મરી આવે છે મિત્રો, કાળા મરી જે આપણે બ્લેક મિર્ચ તરીકે ઓળખ્યું છે, એવું કરવાનું. એ કાળા મરી લેવાના. કાળા મરીને નાના નાના ખોડી અને જો મધ સાથે સેવન કરવામાં આવે તો ગમે એવી ઉધરસ જૂની હોય તો પણ મટી જાય છે મિત્રો. બરાબર, વત્તા એક ચોથો ઉપાય મિત્રો, કે જે નાગરવેલનું પાન આવે એ પાન લેવાનું. પાન પછી તુલસીના પાન, બરાબર, વત્તા એક આદુનો ટુકડો અને અજમો, અને જો આ ચારેનું મિશ્રણ કરી અને જો ઉકાળો કરી પીવામાં આવે તો પણ મિત્રો ગમે એવી ઉધરસ અથવા શરદીની અંદર એ રાહત મળે છે. અને જો અમારી ચેનલની અંદર જો આ વિડીયો ગમતા હોય મિત્રો તો મારી ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. જેથી કરી મારી ચેનલમાં જો કોઈ નવા હોય તો પણ મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જેથી કરી અમારા આવા ટૉપિક ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરી, શેર કરી, સબસ્ક્રાઈબ કરી
બરાબર, અને અમને સપોર્ટ કરજો. જય માતાજી મિત્રો.